जमीन नहीं तो वोट नहीं, जमीन नहीं वोट नहीं, जमीन नहीं वोट नहीं, जमीन नहीं तो वोट नहीं, जमीन नहीं तो वोट नहीं। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું નર્મદા કિનારા પર આવેલું કુપ્પા ગામના લોકો હાલ તો આજે ચૂંટણી છે તે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે કુપ્પા ગામના લોકો છે તે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। આ ગામના લોકોની જમીનો નર્મદાના પાણીમાં ડૂબમાં ગઈ છે, તેના કારણે આજે ગામ લોકો છે તે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। આપણે અહીંયા જે ગામના લોકો છે તે લોકો સાથે વાત કરીશું। અહીંયા શું તમારે સમસ્યા છે અને કેમ તમે ચૂંટણીનો બહિષ્કાર કરો છો? અમારો જે જમીન ડૂબમાં ગયેલી છે એનું કોઈ અમારી માંગણી છે, પણ અમારે ડૂબમાં ગયેલી છે અને અમે અહીંયા જમીનમાં અમારે પાણી ભરાઈ ગયું છે, જમીન ડૂબી ગયેલી છે। અમે અહીંયાથી ઘરે હટાવીને અમે ટેકરે સડીને પછી બેહી રહેલા છે અને અમારા બધા બહુ છે આમાં કે ઢોર પાણી પીવા જાય તો એને મગર પકડીને અંદર લઈને જતા રહે અને માણસના આવવા જવાનું અવારમાં પર જબ્બર અમારો બહુ તકલીફ છે। હમણાં તમે ક્યાં રહ્યો છો? હમણાં હાલ તમે ક્યાં રહ્યો છો? પહેલાં જે તમારી જમીન છે તે જમીન ડૂબમાં ગઈ છે, તો હાલ ક્યાં રહ્યો છો? હાલ અમે ટેકરે સડીને અને જેવા તેવા ઝૂંપડા બનાવીને બેહી રહેલા છે હાલમાં। એ પાણી જે અમારી મેમ જમીન હતી એ ડૂબમાં જતી રહી। તો આ જે જમીન તમારી ડૂબમાં ગઈ છે એના માટે તમે કોઈક રજૂઆત કરી હતી, કોઈક આંદોલન કર્યા હતા, શું છે? અમે કેવડિયામાં બેઠા હતા, 2017માં બેઠા છે અને તે અમારા કોઈ સરકારે ઉપયોગ નથી કર્યો અને 2022-23માં અમે શીરા બેઠા તે આંદોલનમાં કર્યું હતું, તો એ પણ અમારે કોઈ સરકારે કંઈ કર્યું નથી। શું નામ તમારું? બામણિયાભાઈ બલિયાભાઈ, ગામ કુપા। આ હતા ગામના યુવાન બામણિયાભાઈ। આપણે અહીંયા એક બીજા પણ વડીલ છે તેઓની સાથે વાત કરીશું। કાકા, તમે જે ગામમાં આજે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છો, શું તમારી માંગ છે અને કેમ તમારે આજે ચૂંટણી છે તે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જરૂર પડી? અમારો માંગ છે, અમારા જમીન ડૂબેની જતા રહીએ છે એને કારણે અમે ચૂંટણીને બહિષ્કાર કરવાનો કે અમે પહેલાં તો અમારા બધા લોકોને મળી જઈએ 18 વર્ષ સુકાનો આલી દીધે એ રીતે અમારે જમીન આલી દે તો અમે અમારો કાંઈ નહીં, પણ હવે અમારા કામે કર્યું ને એટલે એને અમે બહિષ્કાર કરે ચૂંટણી। તમારા ગામની જમીન પહેલાં ક્યાં હતી અને કઈ રીતે પાણીમાં ડૂબમાં ગઈ, શું હતું? એ તો પહેલાં નીચેથી ઉપર આપણે જેમ પાણી આવે તો આગળ ટેકરે બેસી જાય છે, એટલે આપણે પાણી નીચે ભરાઈ જાય ને ટેકરા પર જતા હોય પછી જેમ તેમ જીવન કાઢે છે અમે। હાલ તમારી જમીનો પાણીમાં ડૂબમાં છે? ડૂબે છે ને અત્યારે મેં, એટલે એમ કરતાં અમે ટેકરા પર બેસી રહ્યા છે। આપણે આપણે આવવાનો જવાનો રસ્તો બંધ થઈ ગયો ને આપણે ખેડવાનો જગ્યા નહીં મળે। અમે જાય તો આપણે પોલીસ ખાતા આપણે પેલા ફોરેસ્ટર આપણે જંગલ ખાતો આપણે હેરાન કરે અને આમ જાય તો પાણી હેરાન કરે, એટલે અમે જવાનું કઈ છે? અમારો જે માંગ હોય ને સરકાર અમને આલી દે તો અમે જતા રહેવાનું છે। 18 વર્ષ છોકરાને માંડીને અમારે જમીન આલી દે ને તો અમે જતા રહેવાનું, વસતમાં જતા રહેવાનું છે અમારે કંઈ। તમે આજે તમારી જે જમીનની માંગણી છે, આ જમીનની માંગણી માટે ક્યાં ક્યાં રજૂઆત કરી હતી, ક્યાં ક્યાં હડતાલ કરી હતી, તમે ભૂખ હડતાલ પર પણ ઉતર્યા એવું કહો છો, ક્યાં ક્યાં ભૂખ હડતાલ કરી? અમે કેવડિયા અમે 1 વર્ષને 16 દિવસ બેઠા હતા, તે અમારે કંઈ નિકાલ આપ્યું નહીં, તો અમને અને દિવાળીને અમને પોલીસવાળા લઈ જઈને અમને પૂરી જતા અજીતનગર પહેલાં આપણે રાસીપડા લઈ જઈને રાતે આવીને પછી ને ત્યાંથી અમે આલી દેવાનું એમ કરી આવ્યા, પછી અમારે ઉઠાડી દીધા જેમ તેમ દિવાળીને પછી અમારે કાંઈ બેઠા પાસે શીરા પેલા શીરા વસત મેં પેલા તિલીકવાડા તાલુકામાં બેઠા તે અમે અને 2022 બેઠા તે અમારો કંઈ નિકાલો સરકાર આપ્યું નહીં, તો અમે જવાનું કંઈ છે? અમારો સરકાર છે ને હાલે અત્યારમાં અમે મત તો કરવાનો છે પણ અમારું કામ કરીને એટલે અમે મારી સરકારને અમે માણસ નિયમ કરીને અમારે ના કરતા ને તો આની કરતા અમે આપણે ચૂંટણી બહિષ્કાર કરવાનું કે અમે આખા લોકો જે આમ ગામ લોકો છે ને નહીં કરવાનું। એટલે સરકાર તમને માણસની જેમ ગણતી નથી? એવું જ ગણતા હોય ને, અમારો ગણતી ના હોય તો અમને કામ કરતા હોય ને દુનિયાને કરે। અમે શું છે, અમે સરકારને અમે દુઃખ શું કર્યું છે? સરકારને બધા
આજ જોડે અમે મત આલે તો અમારે કામ તો કર્યું નહીં. 2-3 વખત અમે ભૂકત કરેલો તો અમારે કામ કર્યું નહીં એટલે પછી એને લીધે અમે આવું કરે છે. અમે આપણે ચૂંટણી કરવાનું નહીં એમ. બીજું કાંઈ નહીં. અમારે બીજું કાંઈ અમારે માંગ જોતી નહીં, પણ અમારે જમીન 18 વર્ષ છોકરાનું જમીન આલી દે ને અમે જતા રહેવા ગામ છોડીને, એ અમારે માંગણી છે. એટલે તમે આજે બધા ગામ લોકો ભેગા થઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બધા ગામ લોકોને ભેગા થઈને કર્યું. શું નામ તમારું? હાથીભાઈ બોલ્યાભાઈ કુપા ગામ. આ હતા કુપ્પા ગામના સીમાડા ફળિયાના આ હાથિયાભાઈ. તેઓ જણાવી રહ્યા છે કે તેઓની જે જમીન છે તે નર્મદા ડેમમાં ડૂબાણમાં ગઈ છે. તેઓ દ્વારા અનેકવાર હડતાલો કરી છે, રજૂઆતો કરી છે. નર્મદા નિગમ દ્વારા અહીંયા સર્વે પણ કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા સરકાર દ્વારા આ આદિવાસીઓને પોતાની જમીનના ભોગે જમીન કે કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું. અહીંયા ગામ લોકો એવું પણ જણાવી રહ્યા કે સરકાર અમને માણસ જ ગણતી નથી, તેથી અમારી કોઈ માંગ પૂરી કરવામાં નથી આવતી. ત્યારે આજે ગામના લોકો છે તે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. આ ગામના જે જમીનો છે તે મહામૂલી જમીનો ગુમાવી છે. આ ગામ લોકોએ હાલ તો ટાપુઓ પર વસી રહ્યા છે, પરંતુ સરકાર કેમ આદિવાસીઓની જમીનો કે કોઈ વળતર આપતું નથી, એક આ મોટો પ્રશ્ન છે. તેના કારણે આજે ગામના લોકો છે તે લોકો હાલ તો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી સાથે નયનેશ તડવી, છોટાઉદેપુર.